જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. પાણી આવી ગયું છે તો મોટર કરી દીધી છે ચાલુ અને ઉપર ભરાય છે ટાંકો. તો આજે તો રાતે રસોઈમાં બનાવવાનું છે ગાંઠિયાનું શાક. કેટલો ટાઈમથી ગાંઠિયાનું શાક બનાવ્યું નથી તો મેં કીધું આજે બનાવી ગાંઠિયાનું શાક. જો સરસ મજાનો લીમડો પણ લઈ આવી છું. મસ્ત જોઈ લો છે ને, મસ્ત ધોઈને રાખી દીધો તો. મેં કીધું ધોઈને રાખીને પછી ડબ્બામાં ભરી લેવા, એટલે લેવા જાવું ને પછી ઘરેથી. તો મેં કીધું હમણાં પેલા કરી લઉં, ઉપર પાણી ભરાઈ જાય. પાણી આવ્યું મેં પેલા પાણી ભરાઈ જાય પછી બીજું કામ કરીશ. અને છાશ પણ બનાવી લીધી. છાશ બનાવીને રાખી દીધી ફ્રીજમાં અને વાસણ પણ મેં ધોઈ નાખ્યા છે. તો આજે બનાવવું છે ગાંઠિયાનું શાક. કાલે જઈને મમ્મી ગયા હતા ગોંડલ, તો જો મકાઈ પણ લઈ આવ્યા છે. તો આમાં મકાઈ છે જે બાફવાની છે. પેલા મેં કીધું શાક ને એવું બનાવી નાખું, પછી બીજી બાજુ બાફા મૂકી દઈશ તો એક બાજુ શાક બનશે ને બીજી બાજુ મકાઈ પણ બફાઈ જશે. આજે બનાવું છે ગાંઠિયાનું શાક અને રોટલી. અને મકાઈ ખાવી છે એ મકાઈ ખાય તો બહુ મકાઈ પણ બાફી નાખીશું. ટીપણું ભરાઈ ગયું, હવે ઉપર ટાંકો ભરાય છે. લસણ ને બધું ફોલવાનું જ, લસણ ને ફોલીને શાક બનાવી નાખીએ, પછી લોટ બાંધી નાખીએ, પછી મકાઈ પણ બાફા મૂકી દઉં. છાશ વહેલી જ બનાવીને ફ્રીજમાં રાખી દીધી છે. સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો મેં અહીંયા મકાઈ બાફવા માટે રાખી દીધી છે. જો એમાં સેજ હળદર નાખી અને મીઠું નાખ્યું. હવે કુકર કરી દઈશ બંધ. 3 હતી તો મેં કીધું 2 જ બાફું, કારણ કે આટલી તો બસ એક હશે. તો કાલે પાછો કાલે મમ્મી એ ખાધો તો પણ એ શેકીને ખાધો હતો. અત્યારે મેં 2 બાફી નાખ્યા અને એક પાછો રાખી દીધો હતો. 2 તો બસ. આમાં પછી ચટણી અને લીંબુ બધું નાખીને બહુ મજા આવે. જો મમ્મી એવું રાતે બનાવશે તો હું તમને બધાને બ્લોગમાં બતાવીશ. ને જો એમનામ ખાશે તો નહીં બતાવીશ. જયુંને તો એમનામ ન ભાવે, એને તો લીંબુ અને બધું નાખી અને ભાવે. તો જો આમાં મેં નાખી દીધી છે હળદર અને મીઠું. ને આપણે 2-3 સીટી પાડી લઈએ. તો સારું ચાલો હવે મારે રસોઈ બનાવવાની છે, એ બધી તૈયારી કરી લઉં. તો અહીંયા જો 3 સીટી મેં પાડી લીધી છે. પછી આપણે સરસ મજાની મકાઈ બફાઈ થઈ ગઈ છે તૈયાર. અને અહીંયા મેં લસણ પણ ફોલી લીધું છે. જો સરસ મજાની મકાઈ થઈ ગઈ છે. હળદર નાખીએ તો બહુ મસ્ત થાય. તમે પણ બધા એકવાર આવી રીતે જરૂર બાફજો, બહુ મસ્ત થાય. કુકર માંથી મેં કાઢી લીધી છે, કારણ કે એમાં ન રખાય, નકર પાણી ચડી જાય. એટલા માટે બહાર કાઢી લીધા છે. સેજ ગરમ છે, મેં ઠરી જાય પછી આને ઢાંકી અને રાખી દઉં. તો જો અહીંયા મકાઈ બફાઈ ગઈ છે અને અહીંયા લોટ પણ બાંધી મેં રાખી દીધો છે. હું લસણ ફોલ્યું. મમ્મી આવીને કે શેનું શાક બનાવ્યું? તારે તો ગાંઠિયાનું શાક બનાવું છું. તો કે ખાઈ હમણાં હું બનાવું કે કાજુ ગાંઠિયાનું શાક બનાવું, કે બહુ મસ્ત થાય. તો મેં વાંધો નહીં, હું તમને બધી તૈયારી કરી દઈશ. તમે સારું તમે બનાવજો કાજુ ગાંઠિયાનું શાક. તો હવે જો મમ્મી કાજુ ગાંઠિયાનું મસ્ત મજાનું શાક બનાવશે. હું બધી તૈયારી કરી દઉં. લસણ તો જો અહીંયા ફોલી લીધું છે, એટલે લસણ ને કઈ ફોલવું છે નહીં. મમ્મી કહેશે એમ બધી તૈયારી કરી દઈશ. છે એને સુધારવું હોય છે, એમાં નાખવું હશે બધું. ખાલી ગાંઠિયાનું બનાવો તો મમ્મી કે ખાલી ગાંઠિયા નથી બનાવું, હું બનાવીશ કાજુ ગાંઠિયાનું. વાંધો નહીં, તમે બનાવજો. તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. હું તો જો ઘરે આવી તો કે મમ્મી તમારા હાટું સરપ્રાઈઝ છે. મેં કીધું સરપ્રાઈઝ તો હું એવું બધું? તો કે તમે જોવ ને તમારા હાટું કઈક મંગાવ્યું હતું. મને કઈ ખબર ન હોય આ મંગાવતા હોય. બે અમારે શીલું એને જયું એ બે મંગાવી છે ને શીલું અમારે શીલું. હાલો એ તમે એક જ કહેવાય ને, બે કહે થોડા અલગ અલગ છે. તો મેં કીધું શું એવું બધું? તો કે તમે જોવ તમારા આઈથી ખોલીને. હાલો હું જોઉં છું હું લઈ આવ્યા સરપ્રાઈઝ મારા હાટું. જોવા તો દ પેલા હા ના તો ભાઈ ને સરપ્રાઈઝ છે. એલા આ તો સાડી આ નીકળી એ સરપ્રાઈઝ માં તો. હા બહુ મસ્ત સાડી. જો તમને બધાને ગમી કે ન ગમી કોમેન્ટ કરી દેજો. જીન બધા જોઉં જીન કેવીશ. બહુ સરસ છે જો. હા કેટલી સરસ છે જો. અત્યારે નીકળી છે. આ નીકળીશ હો હજી. જો આ ખોલીને બતાવી બધે આપણે યુટ્યુબ ફેમિલીને જોઉં જીન કેવીશ. હાડી કેવી લાગી કોમેન્ટ કરજો જીન. જો આ પાલવ પાલવ જો સરસ કલર સારો છે. મને કલર કેવો લાગશે તમે બધા કોમેન્ટ કરો. અમારે સિલોયા એમ કીધું કે મમ્મી તમે રૂપારા છો ને એટલે તમને આ કલર સરસ લાગે એટલે મેં લીધી. એટલે હું એટલી બધી રૂપારી તો ન હોય ને બહુ. શક્કર વાળી નવી નીકળી જો બહુ સરસ છે. કાપડ બહુ સરસ છે જો. આમાં જો બ્લાઉઝ પીસ આવ્યું જો. આ બ્લાઉઝ પીસ. તો પછી આ તો રક્ષાબંધન માં મામા ને ઓઢીને પહેરીને જાવી જ જો કા. આજ પહેરીને જાવી જો ને કે જો આ સરપ્રાઈઝ ગિફ્ટ પહેરીને આવી. બરોબર ને.
અને બધા કોમેન્ટ તો કરો વરસાદ પડે તક નહીં પડતો. અમારા તો અમારા ગામમાં 1 કિલો પડીને વયો ગયો તે દુણું આવ્યો જ નથી પાછો. બરોબર ને? અને હારી કેવી લાગી ઈ કોમેન્ટ કરો અને વરસાદ નું કેટલો પડ્યો ઈ કોમેન્ટ કરો. અમારા કિલ્લા એક માં કઈ ધરાણા નથી, કઈક 2, 3, 5 કિલો પડી જાય તો સારું વળી કા. પછી 3 કિલો તો 10 કિલો પડે તોય ઘણો કહું છું. આ 1 કિલો જ પડ્યો આપડે, એમાં શું થાય આપડે? તમે કેવી કે લાગી? તને કેવી લાગી ભાઈ? સરસ, લ્યો હાલો. જો તમે મને સાડી લઈ દીધી, મારા આશીર્વાદ તો દેવા પડે ને. તમને ભગવાન નરવા રાખે અને આવા નવા સારા કામ કરતા રહ્યો અને તમારી બધી મનોકામના પૂરી કરે, એવા મારા આશીર્વાદ છે. લે મારા શીલુ ને ભાઈ આશીર્વાદ આપી દઉં હો. તને ભગવાન નરવી રાખે ને તારી મનોકામના પૂરી થાય બસ. કાજુ આવીને મેં શેનું શાક કરવું છે તો કઈ ગાંઠિયામાં કરવું. તમે કાજુ ગાંઠિયા કરો ને તો કઈ તમે તો બનાવો કે મેં તો લઈ હું બનાવું. તેનો જ બનાવ્યું કાજુ ગાંઠિયા શાક. તમે હું બનાવી દઉં એમાં શું પ્યોર સિંગ તેલ. આજે જ ડબ્બો તોડવો પડ્યો. જો બહુ તેલના ભાવ ચડ્યા આસમાન ઉપર. બોલો જો કાજુ ગાંઠિયા શાક કરું. જો આ કાજુ, પછી ગાંઠિયા, પછી આ ડુંગળી, ટમેટું, મરચું, આદુ લસણની પેસ્ટ બધું નાખી દીધું. ને માર 2 મરચા મારી માહિતી ન્યા પડ્યું છે. લા ચારી મારે સીલું એવું કર્યું. બોલ શું કરું આનું? તમે બધા કોમેન્ટમાં કહેજો શું કહો છો. ને કાજુ રહ્યા એને જરાક તરી નાખવાના એટલે ખાવામાં વાંધો ન આવે. ગાંઠિયા પેલા નાખી દો તરી. જો તમે કેવી રીતે બનાવો છો કાજુ ગાંઠિયા શાક તો એ કોમેન્ટ કરજો. અમે તો આવી રીતે બનાવી. જો કાજુ રહ્યા ને એ તરી નાખ, પછી એમાં થોડા નાખીશ, બહુ જાજા નથી નાખતા. વળી આમાં અમારા પછી આમાં ઘરમાં બધા એવા રહ્યા અમારા માણસો ધ્યાનમાં નાખી દો તરે લાલ ન થઈ. ધીમો કરી આપણે એટલું શાક તો બસ થઈ જાય. અમારે આટલું શાક તો કાપી. ખીચડી નો બનાવે? મેં મકાઈ ને બાકી એટલે પછી કીધું ન બનાય. મકાઈ બાફીને રાખી દીધી. કાજુ તરી નાખ્યા. 2 મરચામાં જો થોડુંક જીરું નાખી દઉં, તરાઈ ગયા. થોડીક હિંગ નાખી દઉં. તમે નાખો કે ન નાખો કોમેન્ટ કરજો. જો રાઈ નો વઘાર મૂકવાનો, રાઈ નાખવાની, થોડુંક એવું જીરું, એમાં તો ડુંગળી નાખી દેવાની. મમ્મી તમે બનાવો ને કહીશ ને છે સારું હું પછી નાખ બનાવ નાખી બીજું હોય ને. મીઠું તમે નાખ્યું છો આમાં થોડુંક નાખશે. આ બધું નાખી દેવાનું છે. સાકડી લેવાનું, ટમેટા નાખી દેવાના. આદુ લસણની પેસ્ટ સાતળવા દેવાની. તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટ કરજો. કાજુ ગાંઠિયાનું શાક બહુ મસ્ત થાય. ઘણા બનાવ્યું જ હોય, ન બનાવ્યું એવું બનો જ નહીં કા. અને તમે કેમ બનાવો તો અમને કહેજો કા, તો અમે તમે બનાવો એવી રીતે બનાવીશ. કોણ આવ્યું? બોલો બીજું કીનું બાવ આવી છે. જો અમારે જો બાવલી બળબડ બળબડ આવ્યો. જો અમારે બાવલું આવ્યું. જો શું કરે બાવલું? હે તાર શું ખાવું? ક્યાં ગઈ? તાર શું ખાવું? તારે શું ખાવું છે? જેલી ખાવી છે?
જેલી કોણ આપે? કોણ આપે? પેપી. ભાભીને કે જેલી આપો કે તો મસ્ત ધાણા જીરું હળદર ચટણી. હા હમણાં ખાઈને દીધા બહુ. ચાલો મસ્ત મજાનું છે. આપણે રેગ્યુલર મસાલા નાખવાના. હા રેગ્યુલર જ મસાલા, બીજું કાંઈ નહીં નાખવાનું. ધાણા ભાજી બસ નાખી દેવાનું. તો કેવું બન્યું કોમેન્ટ કરજો જીન બધાય. અમે તો આવું બનાવીશું, તમે કેવી રીતે બનાવશો ને તો ઈ અમને કોમેન્ટ કરજો. બરોબર ને? ભાજી નાખી દીધું તો કેવું બન્યું કોમેન્ટ કરજો. ધાણા ભાજી નાખી દઈએ. અમારે બાવલું આવ્યું ને તો વૈશમાં જો શું દીકરા મગાઈ થાય હમણાં દઈ હો. જો અમારે બાવલું આવે ને એટલે અમારે એમ દેખાડું પડતા. હા હા દેખાડો. હાલ હા શાક બની જાય પછી બતાવી હાલ. આગળ બ્લોગ જોતા રહીજો. ચાલો બધા વારું કરવા. જો કાજુ ગાંઠિયાનું શાક, પછી રોટલી, પછી જાંબુ મરચા અને ઠંડી ઠંડી સાઈસ. તમારે બધાને વારું પાણી કરવા હોય મારા કલેજે તો આ પૂગ્યા હો અને મારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં.